આ પાસે જિંદગી તકલીફ પડે છે કહેવાય ને. હું બાકી ગયો. કોણ એવું કહેતો તો તમને? સોમણીભાઈ. ક્યાં હતા? અમરેલી. એ છે ને મારી બેટના હતા, એ મેલ નર્સ હતા. મેં હું લેડીઝ નર્સ હતી. એને ભાવનગર ટ્રેનિંગ લીધું, મેં જુનાગઢ ટ્રેનિંગ લીધું સમજ્યા. એટલે એ લોકોને શું છે, મેલ નર્સ છે ને, અને ઇન્ચાર્જની પોસ્ટ વહેલી મળી જાય, અમને મોડી મળે થોડી. કેમ એવું? મેલ નર્સ ઓછા હોય ને, છોકરાઓ ઓછા નર્સિંગમાં જતા હોય ને, અને છોકરી વધારે જતી હોય, અમારી સંખ્યા વધી જાય ને, એટલે મને સિનિયરિટી પ્રમાણે પ્રમોશન મોડું મળ્યું હતું. પછી એ ઓલું કરી આવ્યા, ડિપ્લોમાનું કરી આવ્યા 1 વર્ષનું અમદાવાદ. તમે કર્યું હતું ને કંઈક? મેં કીધું અમે તો કર્યું. 1 વર્ષ કરી આવે ને પછી મને આવીને કહે, હું ઇન્ચાર્જમાં હતી ત્યારે, એમને કહે સાંગણે સીતા આ લોચા લગાચા ઘરમાં મૂકો પડતા તેલ લેવા ગયો વયા જાઓ બાવા કેવા ડિપ્લોમાનું કરવા કે સુરતમાં ચાલુ જ છે કે હું પછી વહી ગઈ. પછી ડિપ્લોમામાં શું હોય? પીએચએનું પબ્લિક હેલ્થ નર્સિંગનું એનો કોર્સ જ આખો જુદો હોય. બધું એમાં શું કરવાનું? સુપરવાઇઝર તરીકે લેક્ચર લેવાના, એક્ઝામ લેવાની, એક્ઝામ લેવા જવાનું, બધું વ્યવસ્થા કરવાની, એડમિનિસ્ટ્રેશન આખું સંભાળવાનું, ઘણું હોય એમાં પબ્લિક હેલ્થમાં. તો એ ક્યાં વર્ષે ગયા હતા? હું ગઈ હતી જો કાકા લગ્ન ક્યાં વર્ષમાં હતી? 82માં તો ગોગડીનો જન્મ. 84માં જન્મ તારા માસીનો? 84માં જન્મ હતો તો 82 હશે, 81-82માં. હા, હું 81-82માં ગઈ હતી. 13 વર્ષ નોકરી કર્યા પછી? એ કેમાં ખબર? 13 વર્ષ આમાં હાલા નર્સિંગમાં, હાલા ઇન્ચાર્જમાં. પછી તમારો પગાર વધ્યો હશે ને પાછો? બધે. કેટલો વધ્યો? તમને શું યાદ હોય? જે ગ્રેડ હોય ને એ ગ્રેડ છે, હાયર ગ્રેડ આપે અમને. મારો પગાર ધારો કે અહીંયા હું પહોંચી ગઈ હોય, ધારો કે 282થી સ્ટાર્ટ થતું હોય અને હું 282 પહોંચી ગઈ હોય બેઝિકમાં, તો મને 2 ઇન્ક્રીમેન્ટ એડ કરી અને આગળ વધારે. સમજી તું? એવી રીતે હોય.